ભયંકર ગરમી શરૂ થઈ ગઈ છે અને બજારમાં કાચી કેરી મળવા માંડી છે. તો આ કાચી કેરી આપણને લૂથી પણ બચાવે છે અને પેટને ઠંડક પણ આપે છે. તો તેની માટે આજે મેં કાચી કેરીનો બાફલો બનાવ્યો હતો, જેને આપણે આમપન્ના પણ કહીએ છીએ. તો તેની માટે મેં અહીંયા અડધો કિલો જેટલી એટલે કે 500 ગ્રામ જેટલી કાચી કેરી લઈ લીધી છે. તો તેના ઉપરથી આપણે ડીટીયાને જ ખાલી કાઢશું અને સીધી તેને આપણે બાફવા માટે કુકરમાં લઈ લેવાની છે. ઘણા લોકો કટકા કરીને પણ નાખતા હોય છે. તો પાણી એકદમ ઓછું એટલે કે અડધા કપ જેટલું જ આપણે નાખીશું. અડધી ચમચી મીઠું નાખી મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને 4 થી 5 સીટી કરી લેવાની છે. ઘણા લોકો આ કેરીને વરાળથી પણ બાફતા હોય છે, અથવા આપણે રીંગણાનો ઓળો કરીએ ત્યારે રીંગણા કેમ શેકીએ છીએ, ભડતું કરી નાખીએ છીએ, તે રીતે કેરીને પણ શેકીને કરતા હોય છે. તો તેનો સ્મોકી ફ્લેવર પણ બહુ સરસ લાગે છે. તો એકદમ કુકરમાં આપણે કેરી બફાઈ જાય ને એટલે વરાળ બહાર નીકળી જાય ને પછી આપણે કેરીને લઈ લઈશું. થોડી ઠંડી થઈ જાય ને પછી આપણે પલ્પ એનો કાઢી નાખવાનો છે. ગર જે હોય ને તે કાઢી લેશું. તો છાલમાંથી પણ તેને કાઢી લેશું અને ગોટલું દેખાય છે ને એ બધો ગર આપણે આમાંથી કેરીમાંથી કાઢી લેવાનો છે. તો બંને કેરીનો આપણે પલ્પને આવી રીતે કાઢી લેશું. હવે તેને આપણે પીસવાની છે. તો આપણે એક મિક્સર જારમાં તેને હવે લઈ લેવાની છે. હવે આપણે જેટલી કેરી લીધી હોય ને તેનાથી અડધી આપણે ખાંડ લેવાની છે. મીન્સ કે મેં અહીંયા અડધો કિલો જેટલી એટલે કે 500 ગ્રામ જેટલી કેરી લીધી છે. તો 250 ગ્રામ જેટલી આપણે ખાંડ લેશું. એક મરચું, આદુનો કટકો, અડધી ચમચી જેટલા કાળા મરી, 1/4 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી સંચળ પાવડર, 1 ચમચી આપણે જીરુંને શેકી અને તેનો ભૂકો કરીને નાખી દેવાનો છે. 1 ચમચી આપણે વરિયાળી નાખવાની છે. વરિયાળી પણ એક પેટને ઠંડક આપે છે, માટે તેનો ટેસ્ટ પણ સરસ આવે છે, માટે જરૂરથી નાખજો. હવે તેને બધાને આપણે પીસી લેવાનું છે. તો જો એકદમ સરસ પીસાઈ જાય ને એટલે હવે જો તમારે તેને તરત જ પી લેવું હોય ને તો તરત જ તમે આનો શરબત આમાં પાણી નાખીને કરી શકો છો, બરફ અને પાણી નાખી. પણ જો તમારે ઝાઝો સમય માટે રાખવું હોય ને, મહિના સુધી રાખવું હોય ને, તો તેને આપણે થોડો ગરમ કરી લેશું. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને ગરમ કરવાનો છે. વચમાં આવી રીતે હલાવતા જશું. તે કલર ચેન્જ થોડોક થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. 5 થી 7 મિનિટ આપણે તેને ગરમ કરી લઈશું. એટલે કે ટ્રાન્સપરન્ટ થઈ જશે આપણે તેનું. જો આવો ટ્રાન્સપરન્ટ થઈ જશે ને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ગરમ કરી લેવાનું છે. તો જેથી કરીને તમે મહિના સુધી તેને ચલાવી શકો ફ્રીજમાં રાખીને. તો હવે આપણે એકદમ ઠંડો કરી લેવાનો છે. ઠંડો થઈ જાય ને એટલે તમે એક કાચની બરણીમાં એરટાઇટ કન્ટેનરમાં તમે તેને રાખી અને મહિના સુધી 2 થી 3 મહિના સુધી ફ્રીજમાં તમે તેને રાખી શકો છો અને પી શકો છો. તો તેને આપણે હવે શરબત બનાવીએ. તો તેની માટે એક મોટો ચમચો ભરીને આપણે આ ગર નાખી દઈશું, પલ્પ નાખી દઈશું, આમપન્ના નાખી દઈશું. તેમાં આપણે 2 થી 3 બરફના કટકા નાખી દઈશું અને ઠંડુ પાણી નાખીશું. તો આપણું આ આમપન્ના તૈયાર છે. કાચી કેરીનો બાફલો તૈયાર છે. બહુ જ સરસ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ફરી મળીશું આવા જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.